ગુડ મોર્નિંગ. આજે ક્વેશ્ચન 25 જોઈએ આપણે. બરાબર. તણાવવાળી દોરીમાં બે પ્રગામી હાર્મોનિક તરંગોનું પરિણામી તરંગ જે મળ્યું હતું આપણને એના કંપ વિસ્તારની નોંધપાત્ર બાબત જણાવો. ગઈકાલે આપણે જોયું હતું કે બે તરંગો ભેગા થાય તો એક પરિણામી તરંગ મળ્યું હતું જેનું સૂત્ર આપણને મળ્યું હતું 2a cos π/2 ઇન્ટુ સાઇન kx - ωt પ્લસ π/2 અને મેં હું કીધું હતું કે પ્રારંભિક કળા બદલી જતી હતી π/2. બરાબર. તો આજે એની ખાસિયત આપણે જોવાની છે. જોજો ધ્યાનથી. પરિણામી તરંગ આવી રહ્યું 2a cos π/2 સાઇન kx - ωt પ્લસ π/2. તો અત્યાર સુધી આપણે જે સમીકરણ ભણ્યા એ આપણું સામાન્ય સમીકરણ આવું હતું છોકરા. y બરાબર a સાઇન kx - ωt પ્લસ φ. આ આપણું સાદું તરંગ હતું જેમાં આ ભાગ તરંગ દર્શાવતો હતો. સેમ વસ્તુમાં આ ભાગ જો તરંગ દર્શાવે છે તો આપણને એમ ને આ ભાગ આખો કોની જગ્યા લીધી? એણે એની જગ્યા લીધી. મતલબ કે આ ભાગ એ જ આપણા માટે નવા તરંગનો કંપ વિસ્તાર થયો અને એ કંપ વિસ્તાર π/2 ઉપર આધાર રાખે છે. આપણને તરત સવાલ થાય ને φ છે શું? તો આપણે જોયું હતું ને કે બે સમીકરણ લીધા હતા y1 અને y2. y1 મેં લીધું હતું એ સાઇન kx - ωt અને y2 મેં લીધું હતું એ સાઇન kx - ωt પ્લસ φ. તો અહીં φ2ની પ્રારંભિક કળા હતી. બરાબર. પણ અહીંયા જે φ છે ને છોકરાઓ એ આનાથી અલગ છે. ભલે છે આ જ પણ હું એને શીખડાવીશ અલગ રીતે. શું કામ? તો કે ખરેખર આ φ શું છે? તો કે આની કળા આ અને પેલા તરંગની કળા આ બેની બાદબાકી કરો એટલે કે આમાંથી આને બાદ કરો ત્યારે તમને આ φ મળ્યો તો યાદ છે? નહીંતર આગલો લેક્ચર ફરીથી જોજો. આ પદ આપણને કેવી રીતે મળ્યું હતું? આપણે આ બેની બાદબાકી કરી હતી. આમાંથી આને બાદ કર્યું હતું એટલે છેલ્લે -φ/2 વધ્યા હતા અને મેં કીધું હતું કે કોસ યુગમાં હોય એટલે પ્લસ π/2 થઈ જાય. મતલબ આ ખરેખર φ એ બીજા તરંગની પ્રારંભિક કળા નથી. φ એ બે તરંગની કળાનો તફાવત છે. મતલબ હવેથી આ સૂત્રમાં અહીંયા જે φ જોવા મળે એને આપણે નોંધ કરીને રાખશી કે φ બરાબર બે તરંગનો કળા તફાવત છે આપેલ ક્ષણે. યાદ રાખજો, આની બહુ જરૂર પડવાની છે કળા તફાવતની. એટલે અચ્છા, તો આ પરિણામી તરંગનો કંપ વિસ્તાર આપણે આને જ કહી દીધું. એટલે મેં એને કંપ વિસ્તારને કહી દીધું a'(φ). કેમ કે એ તફાવત ઉપર આધાર રાખે છે. બે તરંગોનો જે કળા તફાવત હતો એની ઉપર આધાર રાખે એટલે મેં એને કીધું a'(φ) 2a cos π/2. હવે સમજો ધ્યાનથી. જો બે તરંગો y1 ને y2 બે છોકરાઓ સમાન કળામાં હોત, મતલબ બે સમાન કળામાં હોત મતલબ તો કે આની પ્રારંભિક કળા φ હોત. હવે તમે જો બેની કળા સરખી છે, બેની કળા સરખી તો કળા તફાવત શું થઈ જશે છોકરાઓ? તો કે તો કળા તફાવત તમે કહેશો બેની બાદબાકી કરો એટલે 0 થઈ જાય ને. મતલબ તો કે અહીંયા હું આ બે φની બાદબાકી કરું 0 થઈ જાય. તો પરિણામી જે અહીંયા મેં φ કીધો હતો ને કળા તફાવત, φની વેલ્યુ શું થઈ જશે? તો કે 0 થઈ જશે. આ બેની બાદબાકી ખરેખર અહીં મુકાય છે. ખ્યાલ આવે છે? તો એનો મતલબ એવો થયો કે બે વચ્ચેનું કળા તફાવત શૂન્ય થશે. ક્યારે? તો કે y1 ને y2 બે સમાન કળામાં હોય ત્યારે. તો પરિણામી કંપ વિસ્તાર હવે શું લખશી? તો કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી. જો a' બરાબર 2a cos કળા તફાવત ભાગ્યા 2. કળા તફાવત 0નો હતો અહીંયા તો મેં φની વેલ્યુ 0 મૂકી. cos 0 કેટલું થયું? 1 થયું. એટલે કંપ વિસ્તાર આવ્યો 2a. મતલબ એવો થયો છોકરાઓ કે કોઈ એક તરંગ છે અહીંયા, આ એક તરંગ આપાત થયું, આ બીજું તરંગ એની જ માથે આવ્યું. સોરી, બે તરંગ એકબીજા ઉપર જ આવવા જોઈએ. બે તરંગ એકબીજા ઉપર જ આવ્યા અને જો બેનો કળા તફાવત એ સરખો થયો. જો આવું થાય તો બે તરંગો આ બિંદુએ આવ્યા ત્યારે બે કંપ વિસ્તાર એને મળ્યા એટલે ખરેખર તરંગ આપણને આવું મળશે. મતલબ કંપ વિસ્તાર કેવો થઈ જશે? બમણો. ક્યારે? તો કે બે તરંગ સમાન કળામાં હોય તો. એવી આકૃતિ લોકો આપી છે. પછી વાત આવે છે શું? આ જે આકૃતિનું કહું છું એ તમને ક્વેશ્ચન 26માં જોવા મળશે. અચ્છા, પછી બીજી જે વાત છે તો કે જે બે તરંગ હતા એનો કળા તફાવત પાઈ છે. પાઈ એટલે તો ખબર પડે ને, એક અડધું તરંગ થયું. તો માની લો કે આપાત તરંગ એક આમ છે અને બીજું તરંગ છે એનો કળા તફાવત પાઈ છે છોકરાઓ.
સાઇનનો મેં આલેખ લીધો છે, એમાં હું કડા તફાવત પાઈનો લઉં તો સાઇન ઋણ થઈ જાય ને, આવું થાય ને. હવે તમે જોવો જોઈએ આવી પરિસ્થિતિ થઈ તો આ બેનો કડા તફાવત કેટલાનો થયો? પાઈ. તો કે અહીંયા હું 0 લખીશ અને અહીંયા હું પાઈ લખી શકું. આવું થઈ શકે ને? તો આ બેનો તફાવત પાઈ થાય. તો એવું બને ને, અહીંયા π/2 છે અને અહીંયા હું -π/2 લખું, બેની બાદબાકી કરું એટલે આ માઇનસ થઈ જાય તો છેલ્લે પાઈ જ આવશે. મતલબ કડા તફાવત પાઈ હોય છોકરાઓ. તો પરિણામી જે કંપ વિસ્તાર છે એમાં ફાઈની બદલે તમે શું લખશો? તો કે પાઈ. જો મેં લખ્યું અહીંયા તો કે a' = 2a cos કડા તફાવત π/2 cos π/2 ની વેલ્યુ 0 એટલે પરિણામી કંપ વિસ્તાર શું થયો? 0 થયો. a' પોતે 0 થઈ ગયો, આ 0 થઈ જાય છોકરાઓ એટલે સ્થાનાંતરે 0 થાય. એટલે તમને આ તરંગ ખરેખર બે તરંગની હાજરી હોવા છતાંય તમને આ સીધી લીટી જ જોવા મળશે, કેમ કે જેટલો પ્લસ કંપ વિસ્તાર હતો એટલો જ માઇનસ કંપ વિસ્તાર થઈ સામસામી અસર નાબૂદ થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો કડા તફાવત સમજવો બહુ જરૂરી છે. જ્યારે બે તરંગો તમે ભેગા કરો છો, બેનો કડા તફાવત જો 0 હોય તો કંપ વિસ્તાર ડબલ થઈ જાય. જો બેનો કડા તફાવત પાઈ હોય તો કંપ વિસ્તાર 0 થઈ જશે. ક્લિયર છે? અચ્છા, હવે આવે છે ક્વેશ્ચન નંબર 26. વ્યતિકરણ એટલે શું? તેના પ્રકાર લખીને એને વ્યાખ્યાયિત કરો. શું કરો? વ્યતિકરણ ખરેખર 12મા ધોરણનો ટોપિક છે. 12મા ધોરણમાં આખો એક ચેપ્ટરનો 3જો ભાગ તમારે વ્યતિકરણ ઉપર જ ભણવાનો છે. 11માં તો ખાલી બસ આ એક ક્વેશ્ચન છે જે તમને વ્યતિકરણ ઉપર થોડોક પ્રકાશ નાખે છે, થોડુંક સમજાવે છે. વ્યતિકરણ એટલે શું? તો આપણે સંપાતીકરણ ભણ્યા ને કે બે તરંગો ભેગા થાય એની પરિણામી જે અસર મળે એ અસર એટલે જ વ્યતિકરણ. સમજાણું? બે તરંગ સંપાત થવાની ઘટનાને વ્યતિકરણ કહેવાય. અંગ્રેજીમાં એને ઇન્ટરફિયરન્સ કહે છે. વ્યતિકરણના છોકરાઓ બે પ્રકાર, એક છે સહાયક વ્યતિકરણ, બીજું છે વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ કોને કહેવાય? તો કે જો એક બિંદુએ કોઈ એક તરંગનું શૃંગ પહોંચે, બીજા તરંગનું શૃંગ પહોંચે, મતલબ બેયના શૃંગ ભેગા થયા, તો એ બિંદુનું સ્થાનાંતર બે શૃંગના સરવાળા જેટલું થાય. સમજાય છે? તો એ ઘટનાને સહાયક વ્યતિકરણ કહેવાય. જો બે ગર્ત ભેગા થાય તો ગર્ત એ મોટું થઈ જાય, તો એ ઘટનાને પણ સહાયક વ્યતિકરણ કહેવાય. મતલબ એવો થયો કે સહાયક વ્યતિકરણની ઘટનામાં જે બે તરંગ ભેગા થઈ નવું તરંગ બનાવે, એ નવા તરંગનો કંપ વિસ્તાર વધી જાય છે. સહાયક વ્યતિકરણમાં નવા તરંગનો કંપ વિસ્તાર વધી જાય છે. વિનાશક વ્યતિકરણમાં શું થાય? તો કે કોઈ એક તરંગનું શૃંગ આવે, બીજા તરંગનું ગર્ત આવે. શૃંગ અને ગર્ત ભેગા થાય. છોકરો, શૃંગ ને ગર્ત ભેગા થાય તો પરિણામી કંપ વિસ્તાર ઘટી જાય ને. એકનું શૃંગ હોય 5 સેન્ટીમીટરનું, એકનું ગર્ત હોય 3 સેન્ટીમીટરનું, તો બેની બાદબાકી થઈ જશે ને. પરિણામી શૃંગ જે મળશે એ આપણને બેનું મળશે. તો મતલબ કંપ વિસ્તાર ઘટ્યો, તો આ ઘટના કહેવાની વિનાશક વ્યતિકરણ. થિયોરિકલી જોઈ બે તરંગ સંપાત થવાની ઘટના એટલે વ્યતિકરણ. બે પ્રકાર છે. પહેલું છે સહાયક વ્યતિકરણ, બીજું છે વિનાશક વ્યતિકરણ. તો કે સહાયક વ્યતિકરણ એટલે શું? તો કે જ્યારે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ આવે, અથવા એકના ગર્ત પર બીજાનું ગર્ત સંપાત થાય, તો તેવા તરંગના પરિણામી તરંગના કંપ વિસ્તારનો સરવાળો થાય, જેને સહાયક વ્યતિકરણ કહેવાય. એ બધાય તરંગોના પરિણામી તરંગ જે મળે એમાં કંપ વિસ્તારનો સરવાળો થાય. કંપ વિસ્તારનો સરવાળો એટલે સહાયક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણમાં એનાથી ઊંધું, એક તરંગનું શૃંગ બીજા તરંગનું ગર્ત એ બે સંપાત થયા, તો પરિણામી તરંગમાં કંપ વિસ્તારની બાદબાકી થાય, કંપ વિસ્તાર ઘટે, તો આ ઘટનાને વિનાશક વ્યતિકરણ કહે છે. વ્યતિકરણ આપણે 11માં આટલું જ છે, ડિટેલમાં આપણે 12માં ભણશું. ક્વેશ્ચન 27. તરંગનું પરાવર્તન સમજાવો અને તરંગનું વક્રીભવન સમજાવો. જો પરાવર્તન ને વક્રીભવન તો તમે 8, 9, 10થી ભણતા હો છો. પરાવર્તન કોને કહેવાય? પરાવર્તન એટલે રિફ્લેક્શન અને વક્રીભવન એટલે રિફ્રેક્શન થાય. તો પહેલાં આપણી કાઠિયાવાડી ભાષામાં સમજી લઈએ રિફ્લેક્શન કોને કહેવાય. સમજજો ધ્યાનથી. માની લો કે તમારા હાથમાં દોરીનો એક છેડો છે અને દોરીનો બીજો છેડો સામે દિવાલમાં કોઈ ખીલ્લી સાથે તમે બાંધી દીધો છે. હવે જ્યારે તમે અહીંથી ઓસિલેશન આપો છો, દોલન આપો છો, ત્યારે તરંગ આગળ વધે છે અને એમાં જે સામે ખીલ્લી છે, ખીલ્લી હલવાની નથી, કેમ કે એ જડિત કરેલી છે, જડિત આધાર થયો, દ્રઢ આધાર થયો. એટલે પરિસ્થિતિ શું થશે? તમે જે એનર્જી મોકલી અહીંથી, એ એનર્જી ખીલ્લી પાસેથી રિબાઉન્ડ થશે, પાછી આવશે. બસ, તો આ ઘટના એટલે જ રિફ્લેક્શન. આને કહેવાય પરાવર્તન. મતલબ કે અગર માધ્યમમાં
તરંગ આગળ વધે છે અને માધ્યમમાં આગળ વધતા વધતા કોઈ એક એવી લિમિટ આવી, એક સીમા આવી કે જે એકદમ દ્રઢ છે, તો ત્યાંથી તરંગ પાછું ફરે છે. આ ઘટનાને તરંગનું પરાવર્તન કહેવાય. ક્લિયર છે? અચ્છા, હવે વક્રીભવન સમજીએ. માની લો કે એવું બને કે માધ્યમમાં તમે તરંગને મોકલી દીધું, હવે ધીમે 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 આગળ જાય છે અને એક માધ્યમ પૂરું થયું અને પાછળ બીજું માધ્યમ આવે છે. મતલબ હું કોઈ એક સાઉન્ડ પ્રોડ્યુસ કરું છું, એ હવામાં આગળ વધે છે અને આગળ જતાં જતાં, દાખલા તરીકે કૂવાની અંદર તમે ફેસ કરીને જ્યારે રાડ પાડો છો ત્યારે શું ઘટના બને ઇમેજિન કરો. તો કે તમે જે અવાજ પ્રોડ્યુસ કર્યો એના ધ્વનિ તરંગો સંઘનન વિઘનન પામી પાણીના સરફેસ સુધી પહોંચશે. તો પાણીનું સરફેસ હવા કરતાં થોડુંક વધારે દ્રઢ છે, પણ પૂરું દ્રઢ તો ન કહેવાય ને. એનો મતલબ એવો થયો કે એ સાઉન્ડ વેવ્સ પાણીના ઉપરના સરફેસ હારે થોડાક ભટકાશે, મતલબ થોડીક એનર્જી રિબાઉન્ડ થશે, એટલે કે પરાવર્તનની ઘટના થઈ. પણ એવું બનશે કે થોડોક ધ્વનિ પાણીની અંદર દાખલ થઈ જશે. તો પાણીની અંદર જે દાખલ થયું આ ઘટના થઈ વક્રીભવન. મતલબ કે તરંગો અગર એક માધ્યમમાં આગળ વધતા વધતા બીજા માધ્યમમાં દાખલ થાય તો એ બીજા માધ્યમની અને પહેલાં માધ્યમની જે બોર્ડર હતી, લિમિટ હતી, સીમા હતી, ત્યાંથી એનું થોડુંક પરાવર્તન થાય છે અને થોડોક ભાગ બીજા માધ્યમમાં દાખલ થઈ જાય છે. આ ઘટનાને વક્રીભવન કહેવાય. આપણે થિયરિકલી જોઈ લઈએ હવે શું છે. કોઈ સ્પંદન કે તરંગ જ્યારે કોઈ સીમા પર, લિમિટ પર પહોંચે ત્યારે સીમા પાસે બીજું માધ્યમ દ્રઢ હોય, આપણે કેમ ખીલીની વાત કરીએ એવું, જો બીજું માધ્યમ દ્રઢ હોય તો આ તરંગ પાછું ફરે છે. આ ઘટનાને પરાવર્તન કહે છે. આનાથી ઇઝી વ્યાખ્યા જોવી હોય તો દ્રઢ માધ્યમ પાસેથી તરંગ પાછું ફરવાની ઘટનાને તરંગનું પરાવર્તન કહેવાય. ક્લિયર છે? આપાત તરંગ અને પરાવર્તિત તરંગ પરાવર્તનના સામાન્ય નિયમોનું પાલન કરે છે. પરાવર્તનના સામાન્ય નિયમો તમે 8th, 9th, 10thમાં સ્ટડી કરી ગયા છો. જો ધ્યાનથી માની લો કે આ મિરર છે, તો તમે જોયું હતું કે ભાઈ આ ઇન્સિડન્ટ રહે છે, મતલબ પ્રકાશનું કિરણ અગર આમ આવે છે તો પરાવર્તિત કિરણ આવી રીતે જાય તો આ ખૂણો એટલે કે આપાત કોણ અને આ ખૂણો એટલે કે પરાવર્તન કોણ, આ બે સરખા જ હોય. ભણ્યા છો તમે. પછી આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય. આ પરાવર્તનના નિયમ હતા. તરંગમાં પણ આ નિયમનું પાલન થાય છોકરાઓ. 12મામાં સાબિત કરશું આપણે આ વસ્તુ. અચ્છા, હવે વાત આવે છે વક્રીભવનની. જો સીમા સંપૂર્ણ દ્રઢ ન હોય, મતલબ સામે ખીલી નથી, બરાબર છે, અને કોઈ એક એવું માધ્યમ છે જે પોતેય વાઇબ્રેટ થઈ શકે એમ છે, પોતેય સામું દોલન આપી શકે એમ છે, દ્રઢ માધ્યમ નથી, અથવા તો બે જુદા જુદા સ્થિતિસ્થાપક માધ્યમ છે, એની આંતર સપાટી છે. આંતર સપાટી એટલે હવા અને પાણીને જુદું કોણ પાડે? તો કે પાણીનું સરફેસ છે, એને આંતર સપાટી કહેવાય. ત્યાં આપાત તરંગનો થોડોક ભાગ પરાવર્તન પામે છે. જો મેં ડાયાગ્રામ ડ્રો કર્યો છે, આ પાણી છે, આ હવા છે, અહીંથી કોઈ એક તરંગ આવ્યું, થોડુંક છે એ પરાવર્તન થયું, જો રિફ્લેક્શન થયું, આ આપાત ખૂણો બન્યો, પરાવર્તન કોણ બન્યો, અને થોડુંક જો તરંગ છે એ માધ્યમમાં આગળ વધ્યું. સમજ પડી? તો થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ બીજા માધ્યમમાં પસાર થાય. તો બીજા માધ્યમમાં પસાર થાય એ ઘટના એટલે જ વક્રીભવન. જો તરંગ બે જુદા જુદા માધ્યમની સીમા પર ત્રાંસુ આપાત થાય, મતલબ આ ત્રાંસુ આપાત કર્યું હતું આપણે, ત્યારે બીજા માધ્યમમાં દાખલ થતા તરંગને, એટલે કે આ બીજું માધ્યમ, આમાં જે તરંગ આવ્યું આને વક્રીભૂત તરંગ કહે છે. વક્રીભવન તમે 10મા ધોરણમાં ભણ્યા હો કે ભાઈ આ સપાટીને દોરેલો લંબ છે, પ્રકાશનું કિરણ આમ આવે તો એ સીધું જવાનું બદલે કાં તો નજીક જશે, મતલબ અહીંથી જો એનું વાંકું વળવાની ઘટના થઈ, આ ઘટના એ જ વક્રીભવન થયું, અને આ જે તરંગ મળે આને કહેવાય વક્રીભૂત તરંગ. અને વક્રીભૂત તરંગો અને આપાત તરંગો સ્નેલના નિયમનું પાલન કરે છે. સ્નેલનો નિયમ શું હતો? n1 sin θ1 = n2 sin θ2. આ તમે 12thમાં બહુ ડિટેલમાં શીખવાના છો, એટલે અત્યારે એની ચિંતા કરવાની નથી. અહીંયા આ ક્વેશ્ચન પૂરો કરીએ. તો નવો ક્વેશ્ચન આપણો છે ક્વેશ્ચન નંબર 28. દ્રઢ આધાર પરથી તરંગનું પરાવર્તન સમજાવો. આમ જો તો ઉદાહરણની ચર્ચા આપણે ઘણી બધી વાર ક્લાસરૂમમાં થઈ ગઈ છે. હવે પ્રેક્ટિકલી શીખી લીધું છે, પ્રેક્ટિકલી મતલબ સમજી લીધું છે. હવે એને થિયરિકલી સમજવાનો પ્રયત્ન કરીએ. દ્રઢ આધાર એટલે એક છેડો દોરીનો તમારા હાથમાં અને એક છેડો સામેને દિવાલમાં કોઈ ખીલ્લી સાથે કે કોઈ એવા પદાર્થ સાથે બાંધી દીધો છે,
દાખલા તરીકે અહીંયા મેં આને ઓ બિંદુ કહી દીધું છે. તો ઓ બિંદુ એક ખીલી છે જે દિવાલમાં પોતાની જગ્યા બદલી શકતું નથી. બરાબર છે. તો આ થઈ ગયું દ્રઢ આધાર થયો. આપણી પાસે દોરી અહીંયા છે, તમે જોઈ શકો છો કે મેં એક સ્પંદન પસાર કર્યું. સ્પંદન એટલે અહીંયા મેં એક શૃંગ જ પસાર કર્યું છે. તો હું એવું કહી શકું ને કે ભાઈ એક શૃંગ દોરી ઉપર આપાત થાય છે અને આ દ્રઢ આધાર સાથે અથડાશે, ત્યાં જાશે, ઉર્જા એને આપશે. પછીની જે ઘટના છે એને આપણે સમજવાની છે. બરાબર. થિયરી તમે જે હાર્ડ કોપી છે તમારી પાસે એ બધી જાતે તૈયાર કરી લેજો. છતાં એમાં કોઈ સેન્ટેન્સમાં પ્રોબ્લેમ થાય તો તમે મને પૂછી શકો છો. પણ મેઇન જેનો મેથેમેટિકલ કોન્સેપ્ટ છે એ બહુ અગત્યનો છે 12મા માટે, તો હું તમને એ સમજાવું છું. ચલો, તો આને આપણે આપાત તરંગ કહેશું. આ આપાત તરંગ છે. બરાબર છે. અને તમને હું આપાત તરંગ તરીકે ધારી લેવાનું કહું કે ભાઈ ચલો આઈ એટલે ઇન્સિડન્ટ એટલે આપાત. આપાત તરંગ જે છે એને તમે ધારી લ્યો છો એ સાઇન kx માઇનસ ઓમેગા ટી. સમજ પડી? તમે લીધું છે એ સાઇન kx માઇનસ ઓમેગા ટી. ધેટ મીન્સ કે આ તમારું આપાત તરંગ છે અને એની પ્રારંભિક કળા તમે φ0 લીધી છે. ઘણાને એવો સવાલ થાય સર અહીંયા સાઇન છે ને અહીં તો ખાલી શૃંગ જ છે. તો ભાઈ સમીકરણ આપણે સાઇનમાં જ લઈ છીએ, એટલે તમારે અહીંયા શૃંગગત બે લેવા હોય તો લઈ શકો છો. ખાલી એક્સપ્લેનેશન વધારે ઇઝી થઈ જાય એટલે મેં અહીં શૃંગ લઈને દર્શાવ્યું છે. બરાબર છે. શૃંગગત ભેગા છે તો એની પાછળ ગરતઈ જાય છે એવું તમે ઇમેજિન કરી લ્યો. થઈ ગયો ને સાઇનનો ગ્રાફ? ખ્યાલ આવી ગયો ને? તો આ થયું છોકરો આપણું આપાત તરંગ. હવે જ્યારે આપાત તરંગ ઓ પાસે જાય ત્યારે શું ઘટના બને? તો હું એવું કહી શકું ને કે ઓ બિંદુ એ બે તરંગની અસર હેઠળ છે. તો આપણને એમ થાય ભાઈ આપાત તો એક જ થયું, તો બે તરંગ ક્યાં? હું તમને યાદ કરાવું કે જે તરંગ આપાત થયું એનું પાછું રિફ્લેક્શન મળશે ને, પરાવર્તન થશે ને. પરાવર્તન તો થાય છે તો આપણે ભણી ગયા. મતલબ એવો થયો કે ઓ બિંદુ એક એવું બિંદુ છે કે જ્યાં આપાત તરંગની પણ હાજરી છે અને જે રિફ્લેક્ટેડ વેવ છે જેને આપણે YR કહેવાના છીએ એની પણ હાજરી છે. મતલબ એવો થયો કે ઓ બિંદુ પાસે ઇન્સિડન્ટ વેવ આપાત તરંગ અને રિફ્લેક્ટેડ વેવ એટલે કે પરાવર્તિત તરંગ બે ભેગા થયા અહીંયા. તો સંપાતીકરણની ઘટના બને ને છોકરાઓ? તો સંપાતીકરણના નિયમ હેઠળ હું આવું લખીશ કે સંપાતીકરણને કારણે હું એમ કહી દઉં કે ચલો ઓ પાસે પરિણામી સ્થાનાંતર કેટલું? તો સંપાતીકરણનો નિયમ હતો કે કોઈ એક બિંદુ પર બે કે બેથી વધુ તરંગ પસાર થાય, આપાત થાય, સંપાત થાય તો આપણે એનો સરવાળો કરી નાખતા હતા, સદિશ સરવાળો. યાદ છે? તો સંપાતીકરણને કારણે ઓનું સ્થાનાંતર, જો હું વાય કહી દઉં છોકરાઓ, સ્થાનાંતર વાય હોય તો હું લખીશ ને વાય ઓફ એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્સિડન્ટ રે of xt પ્લસ રિફ્લેક્ટેડ રે ઓફ xt. ખ્યાલ આવે છે? આપાત તરંગ છે અને પરાવર્તિત તરંગ છે, બે ઓ બિંદુ એ ભેગા થયા તો ઓ બિંદુનું સ્થાનાંતર આ થયું ને. એટલે હું શું કરીશ તો હું અહીંયા yi અને yr અને yxt ઉપરથી સમીકરણ આગળ લઈ જઈશ. અચ્છા, બીજી મહત્વની વસ્તુ, આપણે આને દ્રઢ આધાર કીધો તો. દ્રઢ આધાર છે મતલબ આ પોતાનું સ્થાન બદલતો નથી. મતલબ કે એનું સ્થાનાંતર શું થયું છોકરાઓ? 0. બહુ સમજવા જેવી વાત છે. ઓ બિંદુ પોતાનું સ્થાન બદલતો નથી એટલે આ બિંદુ થઈ ગયું 0, એનું સ્થાનાંતર થયું 0. તો અહીંયા yi ની વેલ્યુ શું છે? તો તમે તરત લખશો ને એ સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ yr x ઓફ ટી. રિફ્લેક્ટેડ વેવ કયું છે તમને ખબર નથી, તમારે આ જ શોધવું હતું કે ભાઈ પરાવર્તન થાય તો શું થાય. હું અહીંયા તમને એ સમજાવવા જઈ રહ્યો છું કે કેમ શૃંગનું ગર્ત બની જાય. જોજો ત્યાંથી. તો મારે તો આ જોઈ છે છોકરો, તો હું આને કરતા બનાવી લઉં. એટલે અહીં શું લખીશ તો કે yr ઇઝ ઇક્વલ ટુ આ પદ આ બાજુ આવે તો માઇનસ એ સાઇન kx માઇનસ ઓમેગા ટી થાય. હા કે ના? આટલું ક્લિયર થયું? અચ્છા, હવે આ માઇનસ છે તો હું એમાં થોડુંક ટ્રિગોનોમેટ્રી એડ કરી દઉં તો જુઓ શું થશે. kx માઇનસ ઓમેગા ટી પ્લસ પાઈ. છોકરો મેં પાઈ પ્લસ થીટા કર્યું. પાઈ પ્લસ થીટા
ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન ઋણ હોય એટલે આનું જવાબ ઋણ આવી ગયો ને, સમજો પડી? જો કળામાં કેટલો ફરક પડી ગયો? પાઈનો ફરક પડ્યો. આમ હું લખું ને કે પરાવર્તિત તરંગમાં પાઈનો કળા તફાવત જોવા મળે છે. હવે છોકરો કળા તફાવત પાઈનો આવે તો તમને ખબર છે કે આખું તરંગ એટલે 2 પાઈનો કળા તફાવત થયું, તો અડધું તરંગ એટલે પાઈ થયું. મતલબ કે જે શૃંગ જશે એનો કળા તફાવત પાઈ થઈ જશે. તો શૃંગને ગર્તમાં રૂપાંતર પામવું પડે કે નહીં? શું કામ ગર્ત બન્યું એ ખ્યાલ આવી ગયો ને? આથી પરાવર્તિત તરંગ ગર્ત સ્વરૂપે કઈ બાજુ જશે? ઋણ એક્સ તરફ જશે. ઋણ એક્સ અક્ષ પર ગતિ કરશે. તો હજી એક વસ્તુ નોંધવાની છે, અગર એ ઋણ એક્સ પર ગતિ કરે તો માટે વાય આરનું પરિણામી સમીકરણ જે બને એમાં હું એક નજીવો ચેન્જ કરીશ. એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટીને બદલે છોકરાઓ થઈ ગયું પ્લસ ઓમેગા ટી. આ સમજો, પ્લસ પાઈ. તો આપણને એમ થાય ને આ પ્લસ ઓમેગા ટી કેમ થઈ ગયું? અત્યાર સુધી આપણે આને માઇનસ ઓમેગા ટીથી આગળ વધતા હતા. તો અહીંયા એક નોંધ કરી લેવી કે ધન એક્સ દિશામાં તરંગ આગળ વધે તો સમીકરણ શું થાય? તો વાય બરાબર આપણે લેતા હતા ને એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. આવું મેં શીખડાવેલું છે ક્લાસમાં કે માઇનસ આવે દેટ મીન્સ ધન એક્સ દિશામાં જાય છે. જો ઋણ એક્સ દિશામાં ગતિ કરે, ઋણ એક્સ દિશામાં ગતિ થાય તો વાય બરાબર શું થશે? તો કે એ સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી થાય. તો આ બાબત તમારે ધ્યાન રાખવી પડે, યાદ રાખવી પડે. બરાબર? અહીંયા આપણે માઇનસ શું કામ કરતા? યાદ છે કે એક્સ શું કામ કરતા? તો કે જેમ માધ્યમમાં આગળ વધો એમ કળા ઘટતી જતી હતી. કીધું હતું ને મેં કે આનું એક દોલન થાય તો એની કળા 2 પાઈ થઈ ગઈ, જ્યારે આ પોઈન્ટ કળામાં 2 પાઈ જેટલો પાછળ છે. તો જેમ એક્સ અંતર કાપે એમ કળામાં કે એક્સ પાછળ રહેતો હતો ને. જમણી બાજુ જાઓ તો કળામાં કે એક્સ પાછળ રહે છે કણો. તો હું એવું કહી શકું ને, ડાબી બાજુ જાઓ તો કળા કે એક્સ જેટલી વધુ આવશે ને. સમજે પડી ને? એટલે આ વધુ આવી એટલે અહીંયા સરવાળો થઈને તમારો આન્સર આવશે. તો તમને રિફ્લેક્ટેડ વેવનું પરિણામી જે સમીકરણ મળ્યું એ તમને આ મળે છે છોકરાઓ. તો આને તમારે યાદ રાખવું પડશે. આ રિફ્લેક્ટેડ વેવ છે, આ ઇન્સિડન્ટ રે છે. બરાબર છે? અચ્છા, થોડીક થિયોરિકલ જે એક્સપ્લેનેશન એમાં લખીને આપ્યું છે એની ઉપર આપણે થોડોક પ્રકાશ નાખીએ. એમાં એમ કહે છે કે માની લ્યો કે જે તરંગ અહીંથી આપાત થયું એમાંથી એની જે ઉર્જા હતી 1/2 કે s સ્ક્વેર, એમાંથી કોઈ પણ ઉર્જાનો નાનો ભાગે ઓને મળતો નથી. આવું આપણે સ્વીકારી લઈએ છીએ. જો એવું હોય તો એનો મતલબ આનો જે કંપ વિસ્તાર હશે એટલા જ કંપ વિસ્તારથી આ તરંગ પાછું આવે. ક્યારે? અહીંયા કોઈ ઉર્જાનું શોષણ ન થાય તો. અને જો ઉર્જાનું શોષણ થાય તો સમજાય એવી વાત છે કંપ વિસ્તાર ઘટી જશે પણ પરાવર્તન તો થવાનું. બરાબર છે? તો અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરી અને આ વસ્તુને આપણે સાબિત કરી દીધી. બીજી વસ્તુ, ન્યૂટનનો ત્રીજો નિયમ આપણે સમજીએ. કેમ કે આ જે શૃંગનું ગર્ત થયું ને એ ન્યૂટનના ત્રીજા નિયમ પરથી પણ સમજી શકાશે. એ આપણે થિયરીમાં દીધું છે કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કે પદાર્થનું સ્થાનાંતર ઉપર જાય છે. એટલે જેવો પદાર્થ ઓ ઉપર આવશે એટલે ઓને ઉપર તરફ બળ લાગશે. તો ઓને જેટલું બળ ઉપર તરફ લાગે એટલું જ ઓ દોરીને પ્રત્યાઘાતી બળ નીચે તરફ લગાડશે ને. ન્યૂટનનો ત્રીજો નિયમ લાગુ પડે ને કે ઓને ઉપર બળ આપ્યું પણ ઓ તો રિજિડ છે, સ્થિર છે, તો ઓ નીચે તરફ સામું પ્રત્યાઘાતી બળ આપશે. તો એ બળ દોરીને મળ્યું એટલા માટે દોરી નીચે તરફ ગર્ત આપે છે અને પછી એનું પરાવર્તન આગળ વધે છે. તો છોકરાઓ આ બહુ ઇઝી થિયરી છે. મેઇન જાદુ જે છે એ સમીકરણની સમજૂતીનો છે. તમારે એટલું યાદ રાખવું, ધન એક્સ હોય તો કે એક્સ માઇનસ ઓમેગા ટી, ઋણ એક્સ એક્સ તરફ ગતિ થતી હોય તો પ્લસ ઓમેગા ટી થશે. અને બીજી વસ્તુ 12માનો જે ઉલ્લેખ આવશે, જ્યાં મેં દ્રઢ આધાર લીધો છે ત્યાં 12મામાં ઘટ માધ્યમ લેવામાં આવશે. શું લેવામાં આવશે? ઘટ માધ્યમ. અને અહીંયા જે દોરી લીધી હતી ત્યાં લેવામાં આવશે પાતળું માધ્યમ. તો અહીંયા તમે સમજી શકો ને આ વસ્તુને યાદ રાખવાની. 12મામાં હું પાછું
યાદ કરાવીશ તમને પાતળું માધ્યમ કે જો તરંગ પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય તો ઘટ માધ્યમ દ્રઢ આધારની જેમ વર્તશે અને ત્યાંથી જ એનું રિફ્લેક્શન થશે, એની કળા પાઈ જેટલી બદલી જશે. ક્યાંથી? પાતળાથી ઘટમાં જાય તો. હવે ઘટમાંથી પાતળામાં જાય તો શું, એ આપણે પછીના ક્વેશ્ચનમાં જોઈએ. ઓકે, નવો ક્વેશ્ચન છે 29. મુક્ત આધાર પાસેથી તરંગનું પરાવર્તન સમજાવો. અચ્છા, આ ક્વેશ્ચન ચાલુ કરવું એ પહેલાં એક નોંધ કરી લઈ. ક્વેશ્ચન નંબર 23 મેં જાણી જોઈને સ્કીપ કરેલો છે. એનો ઉલ્લેખ ક્યાંય એમસીક્યુમાં કે ક્યાંય આવતો નથી. એ ખાલી માહિતી માટે હતો. ખરેખર એનો મતલબ તો બે તરંગોનું સંપાતીકરણ એટલે કે y બરાબર y1 + y2 કરવાનું જ છે અને એ આપણે દરેક ક્વેશ્ચનમાં શીખી જ છીએ, એટલે એને મેં જાણી જોઈને સ્કીપ કરી દીધું. બીજી વસ્તુ કે ક્વેશ્ચન 28 મેં જે કરાવ્યું આની પહેલાંનું દ્રઢ આધારવાળો, એમાં જે સમીકરણો મેં તાર્યા હતા ને, અહીંયા એક લખ્યું હતું, એક આ બાજુ આપાત તરંગનું લખ્યું હતું, એ સમીકરણો સાચા છે. તમને જે હાર્ડ કોપી આપી છે એ હાર્ડ કોપીમાં અહીંયા કંઈક સાઇનમાં મિસ્ટેક છે, તો એ કરેક્શન જરાક કરી લેજો. kx - ωt + π લખ્યું છે yr બરાબર, તો વિડીયોને રિવાઇન્ડ કરી ફરીથી જુઓ અને એમાં જે કરેક્શન છે એવું કરેક્શન તમારી હાર્ડ કોપીમાં દરેકે કરી લેવાનું છે. સેમ મિસ્ટેક આ ક્વેશ્ચનમાં છે, પણ મેથેમેટિકલ સ્ટેપમાં. થિયરિકલી બધું સાચું છે બરાબર. તો આના જે સમીકરણ હું બનાવવાનું છું એને તમારે મેચ કરી લેવા. ચલો, અહીંયા મુક્ત આધાર પરથી તરંગનું પરાવર્તન સમજવાનું છે છોકરાઓ. તો તમને એમ કીધું છે કે એક શિરોલંબ સળિયો વિચારો. આ સળિયા ઉપર ઘર્ષણ રહિત એક રિંગ ઇમેજિન કરો કે જે સળિયા ઉપર આરામથી સરકી શકે છે. ક્લિયર? એની સાથે દોરી બાંધી દીધી છે અને દોરીનો છેડો તમારા હાથમાં છે. તો હવે જે ઘટના બને એને આપણે સમજવાની છે. ધારો કે આ થયું આપાત તરંગ, જો આની દિશા આ તરફ આપી છે એટલે આપાત તરંગ છે. તો અહીંયા મુક્ત આધાર છે, હું આપાત તરંગને y1 થી ઓળખું. ધારો કે તો હું લખીશ કે ભાઈ આપાત તરંગ y1 બરાબર, સમીકરણ હું કહી દઉં છું, a sin kx - ωt. કેમ માઇનસ લીધો? તો કે ધન x તરફ જાય છે એટલે માઇનસ આવે. હવે આ બિંદુ અહીંયા રિજિડ નથી, ચોટેલું નથી, ખીલ્લી નથી, આ સરકી શકે એવું છે. એટલે આને હું ઓ બિંદુ કહું તો મને એટલી ખબર પડે કે રિંગ છે એનું સ્થાનાંતર આ વખતે થવાનું છે. તો જોજો ધ્યાનથી પરિસ્થિતિ શું થાય. આનો કંપ વિસ્તાર છોકરાઓ એ છે, એટલે આ બિંદુ હવે એવું થયું કે જ્યાં આપાત તરંગ એ છે અને પરાવર્તિત તરંગ અહીંથી જ મળવાનું ને આપણને, એટલે કે પરાવર્તિત તરંગ પણ છે. એટલે કે હું એવું લખી શકું ને કે રિંગ એ આપાત તરંગ અને પરાવર્તિત તરંગની અસર હેઠળ છે. સમજે પડી? મતલબ રિંગ પર બે પ્રકારના સ્થાનાંતર થયા. તો જે પરાવર્તિત થાય છે એને હું છોકરાઓ y2 કહેવા જઈ રહ્યો છું બરાબર, એને y2 કહી દઉં છું. તો હવે પરિસ્થિતિ ઇમેજિન કરો શું થશે. હું એમ કહી શકું કે પરાવર્તિત તરંગ છે એની કળા બદલાશે? નહીં બદલાય ને, કેમ કે વાં કળા પાઈનો તફાવત આવી ગયો હતો, કેમ કે રિજિડ આધાર હતો. જેટલું ઉપર બળ લાગ્યું એટલું જ નીચે બળ લાગ્યું, પણ આ પોતે રિજિડ નથી, આ તો મુક્ત રીતે હરીફરી શકે છે. એટલે પરાવર્તિત તરંગ પોતાની કળા બદલશે નહીં. કળા નહીં બદલે એટલે શૃંગ જ પાછું આવશે. ખ્યાલ આવ્યો? અચ્છા, પછી તો કે પરાવર્તિત તરંગનો કંપ વિસ્તાર પણ એ જ હશે, એટલે આની હાઇટ જે છે એ કેટલી હશે? એ હશે. ક્લિયર? તો એનો મતલબ એવો થયો ને કે આપાત તરંગનો કંપ વિસ્તાર એ આને મળશે એટલે આ એ જેટલું ઉપર ખસશે, પ્લસ પરાવર્તિત તરંગનો કંપ વિસ્તાર એ પણ આ રિંગને મળ્યો હતો એ જ ક્ષણે, કેમ કે બે ભેગા જ ઓ ઉપર ભેગા થયા હતા બરાબર છે, સંપાત થયા હતા. તો એનો મતલબ એવો થયો ને કે ઓ પાસે પરાવર્તિત તરંગનો કંપ વિસ્તાર એ મળ્યો એટલે એટલું ઉપર ચડ્યું, આપાત તરંગનો કંપ વિસ્તાર મળ્યો એટલે બીજું એ ઉપર ચડે, મતલબ આ રિંગ વધારે ઉપર જશે. તરંગની જે હાઇટ હશે એના કરતાં ડબલ હાઇટ ઉપર આગળ નીકળી જશે, એટલે મેં આને 2a હાઇટથી દર્શાવ્યું. ફરીથી આ મુદ્દો સમજો. મુક્ત જે આધાર છે ત્યાં જે આપાત તરંગ હશે એની કળા, એની આવૃત્તિ બરાબર ઈ, અને પરાવર્તિત તરંગ જે હશે એની કળા, બે કળા સમાન રહેશે, કેમ કે આ મુક્ત આધાર છે. કળા સમાન રહેતી હોવાથી ઓ બિંદુ ઉપર જે રિંગ હતી એનું સ્થાનાંતર બમણું થઈ જશે.
કળા સમાન રહેવાથી, સમાન હોવાથી. પછી કંપ વિસ્તાર એ સમાન છે, તેથી રિંગનું સ્થાનાંતર શું થાય? તો તમે લખો ને, પહેલાંનો કંપ વિસ્તાર એને મળે અને રિફ્લેક્ટેડનો કંપ વિસ્તાર એને મળે, એટલે એ 2a થશે. એટલે રિંગ 2a જેટલી ઉપર થઈને પાછી પોતાની જગ્યાએ આવી જશે. હવે જેવું એ 2a થયું એટલે પરાવર્તન સ્ટાર્ટ થયું, અને પરાવર્તિત તરંગનું સમીકરણ જે બને એમાં ખાલી શું ચેન્જ આવશે? તો એ કઈ દિશામાં આગળ વધે છે? તો કે ઋણ દિશામાં આગળ વધે છે. બરાબર છે? ઋણ દિશામાં આગળ વધે છોકરાઓ, તો એ સમીકરણ એ સાઇન અને kx પ્લસ ઓમેગા ટી બને. આ થયું રિફ્લેક્ટેડ વેવ. ક્યાંથી? મુક્ત આધાર પાસેથી. જો પ્લસ આવ્યો ધેટ મીન્સ ઋણ એક્સમાં ગતિ કરે છે ને સહેલું. દ્રઢ આધાર હતો તો અહીંયા પ્લસ પાય આવતો હતો. તમને જે હાર્ડ કોપી આપી છે એમાં આ વસ્તુમાં ભૂલ છે, તો એને કરેક્શન કરજો. ક્વેશ્ચન અહીંયા પૂરો થઈ જાય છે. હવે આપણે એવું કરવાનું છે કે રોજ હું તમને 2 લેક્ચર મોકલવાનો છું. એક લેક્ચરમાં થિયરીના 3 થી 4 ક્વેશ્ચન હશે, અને પ્લસ સ્વાધ્યાય અને ઉદાહરણના 3-4 દાખલા હશે. એટલે બધું ભેગું આપણે કમ્પ્લીટ થતું જાય. એમાં કાંઈ વ્યક્તિગત પ્રોબ્લેમ હોય તો તમે ગમે ત્યારે મને ફોન કરી શકો છો.